બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયાએ ગઈકાલે એસઆઈટી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે, જેમાં જે મારામારી તેમની સાથે કરવામાં આવી હતી આ ઘટનામાં અત્યાર સુધી 11 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ નવનીતભાઈ બાલદિયાના સીધા આક્ષેપો છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે જોવા મળી રહ્યા છે। ત્યારે આ બાબતને લઈને સમાધાનની વાત બાબતે શું કહી રહ્યા છે નવનીત બાલદિયા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જે જીવલેણ હુમલો થયો હતો, આ ઘટનામાં આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો છે। આ ઘટનામાં એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, એક બાદ એક કડીઓ જોડવામાં આવી રહી છે અને અત્યાર સુધી આ કેસમાં 11 જેટલા આરોપીઓની એસઆઈટીએ ધરપકડ કરી છે। આ સમગ્ર ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત કોળી સમાજમાં પડ્યા છે અને એક જ સૂરમાં અવાજ ઉઠ્યો છે, ન્યાય જોઈએ છે, ગમે તે ભોગે, નહીંતર સરકાર પરિણામ માટે તૈયાર રહે। વાત આટલેથી નાટકી। ગઈકાલે એસઆઈટી સમક્ષ નવનીતભાઈ બાલદિયાને બોલાવવામાં આવ્યા અને એસઆઈટીએ તેમના નિવેદન નોંધવાની તજવીજ પણ હાથ ધરી હતી, જેમાં 15 જેટલા પુરાવાઓ છે તે નવનીતભાઈ બાલદિયાએ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર, જેમની સામે આક્ષેપ લાગી રહ્યા છે, તેમને લઈને આપ્યા છે। ત્યારે આ મામલાને લઈને જ્યારે હીરાભાઈ સોલંકી અને જીતુ વાઘાણી, જેઓ કૃષિ મંત્રી છે, તેમની સાથે થોડાક દિવસ પહેલાં જે મુલાકાત સામે આવી હતી, તેમાં એવી પણ વાત છે કે આ સમાધાનથી મામલો પતાવવાની વાત ચાલી રહી છે। તે બાબતે નવનીત બાલદિયાએ શું કહ્યું, જો કોઈ કોળી સમાજના આગેવાન પણ આમાં સમાધાન કરાવવા વચ્ચે આવશે તો નવનીત બાલદિયાએ સમાધાન મામલે શું પ્રતિક્રિયા આપી, તેમને સાંભળો। એમનો હુકમ થશે એટલે મહાસંમેલન થશે અને જો આમાં યોગ્ય ન્યાય નહીં મળે તો મોટું આંદોલન પણ થશે। અચ્છા નવનીતભાઈ, ખાસ કરીને કોળી સમાજના જે દિગ્ગજ નેતા છે હીરા સોલંકી, રાજુલાના ધારાસભ્ય છે, જે ભાવનગર પશ્ચિમના જે જીતુ વાઘાણી છે, તેની સાથે બંધ બારણે મીટિંગ થઈ છે તેવી ચર્ચા ચાલે છે કે તેણે કંઈક તેની સાથે વાટાઘાટ કરી લીધી કે શું કોળી સમાજ તે બાબતને લઈને નારાજ છે? તમને શું લાગે છે? એવું તો કોઈ વસ્તુ નથી કે જીતુભાઈની જોડે કોઈ વાંધાઘોટ થાય, કોઈ સમાધાનની વાત થાય, એવું તો કશું છે નહીં। કોઈ એ રાજકીય રીતે કોઈ એના વિસ્તારનું કંઈ પણ કામકાજ હશે એના માટે મળ્યા હોય, બરાબર, એ તો સ્વાભાવિક છે। કોઈ કોઈના વિસ્તારનું કંઈ પણ કામકાજ હોય તો એકબીજા નેતાઓને મળતા હોય છે, એમાં આપણે આપણો વિશ્વાસ નહીં ગુમાવવાનો। સમાજને પણ હું એક રિક્વેસ્ટ કરું છું, આપણે આપણું કામ આપણે એક થઈને જે કરવાનું છે, મુખ્ય આરોપી સુધી પહોંચવાનું છે, એમાં પહોંચવાનું છે। અચ્છા નવનીતભાઈ, અંતિમ સવાલ, હીરાભાઈ સોલંકી કહેશે સમાધાન કરવાનું છે તો નવનીતભાઈ સમાધાન કરશે? આજે નહીં કરું ને કાલે નહીં કરું, હીરાભાઈ કે છે તો પણ નહીં। આપણે સાંભળ્યા હતા કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા। તેઓ કહી રહ્યા છે કે હવે આ કેસમાં કોઈ પણ સમાધાન નહીં થાય ને જે રીતે ભાઈનો આદેશ થશે ને ન્યાય નહીં મળે તો ગુજરાતભરમાં કોળી સમાજનો મહાસંમેલનો પણ અમે લોકો કરીશું। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે જે સમાધાનની વાત હતી તેના ઉપર તો એક પ્રશ્નાર્થ છે તે નવનીતભાઈ બાલદિયાએ ઊભો કર્યો છે। ત્યારે કઈ રીતની સ્થિતિ જોવા મળે છે? દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।